છાપામાં જાહેરાત આપી છે. ઈચ્છાધારી બાબા બોલો છો? હા બાબા બોલું છું. વાત લઈ લ્યો મોંજાઓમાં અને તમે તમારો પ્રોબ્લેમ જણાવો. કેવા પ્રકારના પ્રોબ્લેમ હોય તો તમે સોલ્વ કરી દો છો? પેડા થઈ ગયા હોય છે, પતિ પત્નીના ઝઘડા હોય છે, બધા જ રિલેશન રિલેટેડ હું બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરું છું. તમને શું પ્રોબ્લેમ? તમે કેટલા વર્ષોથી આ કરો છો બધાના પ્રોબ્લેમ સોલ્વ? એ વર્ષોથી તમે ન જુઓ, એ બધું તમારો પ્રોબ્લેમ બોલો. તો એમને તમને પ્રોબ્લેમ હોય તો તમારા પ્રોબ્લેમ કોણ સોલ્વ કરે? તો મારા પ્રોબ્લેમ જાણીને તમારે શું કરવું છે? જમવું ને એટલે મને પેટમાં બહુ ભારી ભારી થઈ જાય, તો આમ મને થોડો કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો ઈ સોલ્વ કરી દેશો મારો તમે? પેટના પ્રોબ્લેમ ન કરી પણ તને ખબર પડે છે કે નહીં? હવે ડોક્ટર પાસે જાને તું. હું ડોક્ટરની દવા લીધી, ત્યાંથી ફરક ન પડ્યો તો હું તમને ફોન કરું છું. આજમાની ગોળી ખાતું બેસ, હું કઈ ન જાણું, મને તું ફોન ન કર. તું મજા કર અને પ્રેશર દે એટલે નીકળશે. અત્યારે હું ટોયલેટમાં બેઠો છું. પ્રેશર કઈ ટોયલેટમાં બેઠો નીકળી જાય. આમ નથી થતું, હજી નથી થતું બરોબર. થશે તું પ્રેશર કર. તું એવા વ્યક્તિને યાદ કર, ગુસ્સો લાવતું આમ. નહીં, હું તમને જ યાદ કરું છું બાબા, હું તમને જ યાદ કરું છું. લે ના, હું તારું શું બગાડ્યું છે? એમ નહીં, કેટલું જોર કરું? એ કઈ ઓલું પ્રેશર મીટર હે કે કેટલું જોર કરવું? એ તમે એમ નહીં, તમે સજેશન આટલા વર્ષોથી તમે આના સોલ્યુશન આપો છો. હું આવા સોલ્યુશન નથી આપતો. તને કેટલી વાર કીધું? મારી વાત ન ખાતા ને કેટલી વાર કીધું તું? કોઈક તો સોલ્યુશન હશે ને, એમ કોઈક મંત્ર હોય કે એવું કઈક તો સજેશન આપો. હું નથી કરતો. તને એક વાર તો કીધું, તને મગજની તું કર. હવે કહું તને, મારાથી કઈક બોલાઈ જશે. હવે એમને હું એવું કરું, ડબલું લઈને ત્યાં આવી જાઉં? રેલ ના પાતે જા, ડબલું લઈને. તું મને મારું માથું ન ખાતું. તને કેટલી વાર કીધું? બે ગમે બે વાતે બે, પણ તું મારું માથું ન ખા. ફોન ન કરતો તું. હવે તું ડોક્ટર ને ફોન કર. આટલી મોટી જાહેરાત શું કામ તમે આમાં આપો છો કે દરેક પ્રશ્ન? તું જવા દે. તું એક ખોટી વાત કરે છે. તું મારે તારું કઈ સાંભળવું જ નથી. જલ્દી કયો મને. વળી પેટમાં એમને પેટમાં કઈક થવા માંડ્યું, મને કયો જલ્દી કયો. કઈક 108 ને ફોન કર. ઉભા રહ્યો. આવી ગયું. ઉભા રહ્યો. આવી ગયું. થેન્ક યુ બાબા, થેન્ક યુ. ઈચ્છાધારી બાબા, થેન્ક યુ. મામુ બનાવ્યો. 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું, અને તમારું રેડિયો પર મામું બનાવવામાં આવ્યું છે. તમે શું કરતા હતા અત્યાર સુધી? કોણ બોલો તમે? સાહેબ એક વખત બોલી દો, મામું બનાવ્યો. ફોન કરતો નહીં, નકર તારી હાલત ખરાબ કરી નાખી. ખ્યાલ આવી ગયું કે વિનોદે મામું બનાવ્યું. જો તમે પણ કોઈને મામું બનાવવા માંગતા હોવ તો SMS કરો FM 927 સ્પેસ મામું. મોકલી આપો 55454 પર.